નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. વિષય પર્યાવરણ આસપાસ ધોરણ 3. અગાઉના વિડીયોઝમાં પ્રકરણ નંબર 1 અને 2ની સમજૂતી મેળવી ગયા છીએ. આજે આપણે એક નવા જ પ્રકરણની શરૂઆત કરવાની છે. સૌપ્રથમ આ વિડીયોની શરૂઆતમાં એક પ્રશ્ન પૂછીશ. પ્રશ્ન નાનો છે પરંતુ ખૂબ સમજવા જેવો છે, જેથી ધ્યાનથી સાંભળજો. તમને ખૂબ જ તરસ લાગે ત્યારે તરસ छिपाવવા તમે શું કરો? તો તમે તરત જ કહેશો કે અમે તરસ छिपाઈ જાય ત્યાં સુધી પાણી પીશું, બરાબર ને? એટલે કે તરસ छिपाવવા તમે પાણી પીશો. તમારામાંથી ઘણા બાળકોને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કયો પાઠ ભણવાના છીએ. હવે તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો કે પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 3 કે જે પાણી જ પાણી એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો ખ્યાલ આવી ગયો? પાઠ્યપુસ્તકમાં સૌ પ્રથમ આપણને પાણી વિશેનું ગીત આપવામાં આવેલું છે. તો સૌ પ્રથમ આપણે ગીતની સમજૂતી મેળવીશું. ગીતનું હેડિંગ છે પાણી. પાણી તમે ના બગાડો, આ પાણી અણમોલ છે. જીવતરનો એના વગર છેડો, આ પાણી અણમોલ છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળાને તળાવ છલકાવતો, સાગરમાં ચડતો થઈ ઘોડો, આ પાણી અણમોલ છે. હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું, એને ઉકાળતા વરાળ થઈ ઉડતું. વિદ્યાર્થી મિત્રો, આ ગીતમાં છે એ પાણીને ખૂબ જ અણમોલ ગણવામાં આવેલું છે, કારણ કે આપણા માટે પાણી ખૂબ મહત્ત્વનું છે. એટલા માટે સૂચન આપેલું છે કે પાણી છે એ તમે ના બગાડો, જરૂર પૂરતું જ પાણી વાપરવું જોઈએ. આપણું જીવન છે એ પાણી દ્વારા જ શક્ય છે, અને પાણીનું જે મુખ્ય પ્રાપ્તિ સ્થાન છે એના વિશે વાત કરી છે. તો મુખ્ય પ્રાપ્તિ સ્થાન વરસાદને ગણવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે નદી, નાળા, તળાવ, સમુદ્ર વગેરે પાણીથી છલકાઈ જતા હોય છે. એ પાણી છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે, ખૂબ અણમોલ છે. હિમાલયમાં તમને ઘણીવાર તમે સાંભળેલું હશે કે હિમાલયમાં છે એ હિમવર્ષા થાય છે, એટલે કે બરફ વર્ષા. ત્યાં છે એ બરફ પાણી છે એ બરફ સ્વરૂપે જોવા મળે છે, અને એ જ્યારે બરફ ઓગળે છે ત્યારે, જેમ કે ગરમીના દિવસો હોય ત્યારે બરફ ઓગળે તો જે પાણી ઉકળે એટલે વરાળ થઈને ઉડી જતું હોય છે. આગળ જોઈએ. ઝરણાના ગીતના છોડો, આ પાણી અણમોલ છે. ખેતીવાડીને ઝાડવા જીવાડતું, પશુ પંખીને પ્રેમથી એ પોષતું, માનવીની રગરગમાં દોડે, આ પાણી અણમોલ છે. દુકાળના દુઃખભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું, કૂવા નળ ડંકીમાં ડોકાતું, આ પાણી અણમોલ છે. હવે અહીંયા છે એ ઝરણાના ગીતની વાત કરી છે, એટલે કે પાણીના ઘણા બધા ગીત હોય છે, અને પાણી છે એ આપણા જીવનમાં ખૂબ જ અણમોલ છે, ખૂબ મહત્ત્વનું છે. ક્યાં ક્યાં ઉપયોગી છે એના વિશેની વાત છે એ આ ગીતમાં કરવામાં આવી છે. તો કે ખેતરમાં જે પાક ઉગે છે જુદા જુદા, તો એમાં પણ પાણીની જરૂર પડે છે. જેમ કે ખેતીવાડી અને ઝાડવાને પણ પાણીની જરૂર પડે છે. પશુ પંખી હોય, પ્રાણીઓ હોય, એને પણ પાણીની જરૂર પડે છે. માનવીની રગરગમાં દોડે છે, એટલે કે દરેક સજીવને, એમાં પશુ પંખી, પ્રાણીઓ અને માનવી પણ આવી જાય છે, કે દરેકને છે એ પાણી ખૂબ જ ઉપયોગી થાય છે. ઘણી બધી વાર ચોમાસામાં જ્યારે ખૂબ જ વરસાદ પડે ત્યારે અતિવૃષ્ટિ થાય છે, એટલે કે
ખેતરમાં છે એ પાકને જેટલું પાણી જોઈતું હોય એના કરતાં વધારે પાણી મળી જાય તો પણ એ પાક છે એ બગડી જતો હોય છે. અને અહીંયા કીધું છે કે દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાડતો, એટલે ઘણી બધી વાર છે એ જોઈતા કરતાં ઓછો વરસાદ પડે છે, એટલે દુકાળ પડે છે. તો ત્યારે પણ છે એ ખૂબ મુશ્કેલી પડતી હોય છે. જ્યારે વધારે વરસાદ આવે તો નદીઓમાં પૂર પણ આવતું હોય છે. તો આવી બધી ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. કૂવા, નળ અને ડંકીમાં ડોકાતું, એટલે કે બીજે આપણને ક્યાંથી પાણી મળે, તો કે કૂવામાંથી મળે, નળમાંથી, ડંકીમાંથી. એ પાણી છે એ આપણા માટે ખૂબ જ અણમોલ છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો, પાણીને આપણે બચાવવું જોઈએ અને જોઈતા પૂરતું જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ કાવ્ય છે એ રાજુ કાગ મિયાલ એમણે લખેલું છે. તો તમને સમજાઈ ગયું હશે. આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, શું તમે પાણી પર કોઈ ગીત કે કવિતા જાણો છો? તો તમારે છે એ આ પ્રકારની પાણીને લગતા કોઈ ગીત કે કવિતા જો તમને આવડતી હોય, તમે શોધજો, ચોક્કસથી તમને મળશે. અને એ કવિતા અને ગીત તમારે તમારા મિત્ર, મોટા ભાઈ બહેન છે, મમ્મી પપ્પા, એમની સામે તમારે ગાવાનું છે. તો આ તમે ચોક્કસથી આ કવિતા અને ગીત શોધી અને ગાવાનો પ્રયત્ન કરજો. પાણી શું કરી શકે છે? આ કવિતામાં તેવી કઈ કઈ બાબતો છે? એટલે અગાઉ આપણે જે કવિતા સમજ્યા પાણીની, એમાં પાણી શું કરી શકે છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો ચાલો આપણે એનો જવાબ મેળવીએ. તો કે પાણી છે એ આપણા જીવન માટે ખૂબ જ અણમોલ છે. પાણી છે એ દરેક સજીવને ઉપયોગી છે, જેમ કે માનવી, પશુ પંખી, પ્રાણીઓ. ખેતરમાં છે એ જુદા જુદા અનાજ ઉગાડવામાં આવે છે તો એને પણ છે એ પાણીની જરૂર પડે છે, તો જ પાક છે એ સારી રીતે ઉગે છે. ત્યાર પછી ઝાડવા છે, શાકભાજીઓ છે, તો એને પણ પાણી પીવડાવવામાં આવે ત્યારે જ આપણને ફળ, ફૂલ અને શાકભાજી આપે છે. એટલે કે દરેક ઝાડ, છોડ, વેલા બધાને છે એ પાણીની જરૂર પડે છે. અને એના જે પ્રાપ્તિ સ્થાનો છે એના વિશે આપણે વાત કરી કે મુખ્ય પ્રાપ્તિ સ્થાન છે એ વરસાદ છે. અને વરસાદથી પછી કૂવા, નદી, ઝરણું, તળાવ અને દરિયો વગેરે છે એ ભરાતા હોય છે અને ત્યાંથી આપણે પાણી મેળવી શકીએ છીએ. બરાબર. ત્યાર પછીનો જે મુદ્દો છે વિચારો અને લખો. જ્યાં પાણી જરૂરી હોય તેના માટે સાચાની નિશાની કરવાની છે. તો અહીંયા આપેલું છે કે રમત રમવામાં. તો વિદ્યાર્થી મિત્રો, રમત રમવામાં છે એ પાણીની જરૂર પડે. તો તમે કહેશો નહીં, તો એ બોક્સ આપણે એમનેમ રાખીશું. ગાવામાં તો આપણે અગાઉ પાણીનું ગીત ગાયું તો એમાં કંઈ પાણીની જરૂર પડે તો નહીં, તો એ પણ બોક્સ છે એ ખાલી રાખશું. ત્યાર પછી છે હોડી ચલાવવામાં. તો હા વિદ્યાર્થી મિત્રો, હોડી ચલાવવા માટે છે એ પાણીની જરૂર પડે. તો એમાં આપણે સાચાની નિશાની કરીશું. ત્યાર પછી છે લખવામાં. તો કે આપણે લખવામાં છે એ પાણીની જરૂર પડતી નથી. ચા બનાવવા, તો ચા બનાવવામાં પાણીની જરૂર પડે છે. માટી ગુંદવા, તમે ઘણી બધી વાર છે એ રમકડા, માટીના રમકડા બનાવવાની પ્રવૃત્તિ કરી છે. તો એમાં છે એ માટી ગુંદવા માટે, માટીને મિક્સ કરવા માટે પાણી છે એ જરૂરી બને છે. એટલે અહીં આપણે સાચાની નિશાની કરીશું. પંખો ચલાવવા, તો પંખો ચલાવવા માટે પાણીની જરૂર પડતી નથી. ચિત્ર બનાવવા, હવે જો તમે નાના વિદ્યાર્થીઓ છો, નાના ધોરણમાં ભણો છો, તો તમારે છે એ વોટર કલરનો ઉપયોગ નથી આવતો, એટલે તમારે મીણિયા કલરને સ્કેચ પેન કલરમાં પાણીની જરૂર પડતી નથી. પણ હા, જો મોટા વિદ્યાર્થી મોટા ધોરણમાં ભણે છે, એ વોટર કલર વાપરે છે, તો એ લોકોને છે એ પાણીની જરૂર પડતી હોય છે. ત્યાર પછી છે વૃક્ષો ઉગાડવા. તો અગાઉ આપણે ગીતમાં સમજૂતી મેળવી પ્રમાણે કે વૃક્ષોને છે એ પાણીની જરૂર પડે છે. તો તમને સમજાઈ ગયું હશે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રવૃત્તિ કરજો. જ્યાં પાણીની જરૂર પડે છે એ બોક્સમાં સાચાની નિશાની કરજો. ત્યાર પછી વિચારો અને લખો. જેમાં પાણી વગર તમે શું કરી શકો
એટલે કે કયા કામ છે એ તમે પાણી વગર કરી શકો, એના વિશે આપણે અહીંયા જણાવવાનું છે. એટલે કે અહીંયા બોક્સ આપેલા છે, એમાં તમે સાથે લખજો. ચાલો આપણે લખીએ કે પાણી વગર કયા કયા કામ થાય. તો કે રમવું, દોડવું, લખવું, વાંચવું. આ જે કાર્યો છે એ આપણે પાણી વગર કરી શકીએ છીએ. ત્યાર પછી પાણી વગર તમે શું ન કરી શકો, તો એના વિશે આપણે લખીશું. ચા બનાવી હોય તો પાણી આપણે જોઈએ તો ચા છે એ પાણી વગર ન થાય, એટલે ચા. પછી માટી ગૂંદવા, તો અહીંયા આપણે માટી લખીશું. ત્યાર પછી સ્નાન કરવા માટે પાણીની જરૂર પડે છે, એટલે એ પણ પાણી વગર ન થાય, તો સ્નાન. પછી બ્રશ કરવા, બરાબર. તો આ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી પાણી વધારે અથવા ઓછું, નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો. જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો. હવે જો અહીંયા આપણને કેટલુંક પાણી બોક્સમાં છે એ આપેલું છે કે સ્નાન કરવા, પીવા માટે, ઘર સાફ કરવા, ખેતરમાં પાણી આપવા, માટી ગૂંદવા અને રાંધવા. તો આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે કે નીચે જે ખાલી બોક્સ આપેલા છે 1, 2, 3, 4 નંબરમાં, એમાં ઉપરના કાર્ય પ્રમાણે જેમાં સૌથી વધારે પાણીની જરૂરિયાત પડે છે એને આપણે પહેલા બોક્સમાં લખશું. એનાથી થોડું ઓછું પાણીની જરૂરિયાત પડે છે એને બીજા બોક્સમાં. આ રીતે આપણે છે એ પાણીની જરૂરિયાત મુજબ ગોઠવવાનું છે. તો ચાલો આપણે ગોઠવીશું. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં છે એ લખવાનું છે. અહીંયા હું તમને એરોથી દર્શાવી દઉં છું કે પહેલા બોક્સમાં કયું કાર્ય આવશે, બીજા બોક્સમાં કયું કાર્ય આવશે. તો પહેલું કયું આવશે, તો કે સૌથી વધારે પાણીની જરૂર ક્યાં પડે, તો કે ખેતર છે એ મોટું હોય છે અને એમાં અનાજ ઉગાડવામાં આવે એટલે સૌથી વધારે પાણીની જરૂર છે એ ખેતરમાં પડતી હોય છે. તો આ જે ખેતરમાં પાણી આપવા છે એ તમે પહેલા બોક્સમાં લખજો. ત્યાર પછી છે તો એનાથી વધારે છે એટલે કે પછીનો જે નંબર છે એમાં આવશે ઘર સાફ કરવા. ઘર સાફ કરવામાં પણ ઘણું બધું પાણી જોઈતું હોય છે, તો એ આપણે બીજા નંબરમાં લખશું. ત્યાર પછી સ્નાન કરવા, તો એ આવશે ત્રીજા બોક્સમાં. ત્યાર પછી લખશું પીવા માટે. પાણી પણ છે એ આપણે ખૂબ જ પીવું જોઈએ, તો પીવા માટે. ત્યાર પછી માટી ગૂંદવા, પણ એના પહેલાં રાંધવા માટે, કે રાંધવામાં પણ છે એ દાળ શાક વગેરેમાં, લોટ બાંધવામાં અને વગેરેમાં છે એ પાણીની જરૂરિયાત પડતી હોય છે, એટલે રાંધવા માટે વધારે જોઈએ છે. અને માટી ગૂંદવા માટે છે એટલું બધું પાણી નથી જોઈતું, એટલે એ આવશે છેલ્લે 6થા નંબરમાં. તો ખ્યાલ આવી ગયો. પહેલા નંબરમાં છે એ ખેતરમાં પાણી આપવા, બીજા નંબરમાં ઘર સાફ કરવા, ત્રીજા નંબરમાં આવશે સ્નાન કરવા, ચોથા નંબરમાં પીવા માટે, પાંચમા નંબરમાં રાંધવા માટે અને 6થા નંબરમાં માટી ગૂંદવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી તમને આ પ્રવૃત્તિ સમજાઈ ગઈ હશે અને તમે પણ પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે જ લખજો. તો અહીંયા આપણે આ વિડીયોમાં છે એ આ પાઠ અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીનો આ જ પાઠ છે એના આગળના મુદ્દાઓ હવે પછીના વિડીયોમાં આપણે સમજીશું. અસ્તુ.